ભાઈ આંધળા માંગતા 10 રૂપિયા આપો ને. એટલે આંધળાનો દીકરો તું થાસ અને તું આંધળો થોડો છો એક આંખે દેખાય છે તો 5 રૂપિયા આપો. આવાસ ઓય હો આપણે બેયનો ક્યાં એક ફોટો ને ચાલો ને આપણે ફોટો પાડવી. હે હા અંતા એલા એમ નહીં, થોડું કામ દાંત કાઢતું હસતું મોઢું રાખવાનું છે. એટલે એમ બીવરાવાનું નથી કોઈને હાવ હાવ કરી. થોડી કામ આમાં એમ રખ. એમ તમને નહીં આવડે, આમ રાખ. લા આમ નહીં, આમ રાખવાનું. તમને નહીં મારે ફોટો પાડતા આવડતું? એટલે પણ તો હું કેમ કરું? હું કેમ કરું? આમ કરો. એલા એમ નહીં, આમ 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 રાખો. કેમ થાય છે તમને? એટલે પણ તો હું તું કે એમ તો હું કરું છું, એથી મારે કેમ કરવું? તમને ફોટો પાડવું એમ નથી થાતું? હે હું ના પાડું. એમણે મોબાઈલ એલા આમ એમ હોય તો કેમ હોય પણ? આમ ઉભે આમ ઈ હું મારે તમારે હારે નથી ફોટો પાડવા. તે નહીં હાલો ફોટો પાડવામાં. પાડો તમે એકલા. પાડો. હે હા તે કોઈ દી ઓળખાતો? નહીં ઈ કેવો હોય? નથી ખાવું લ્યો. બસ જો એવો વળ હોય. ખબર પડે ગઈ ને? હાલો હા બોલ બોલ ભાઈ, શું થઈ? ન હોય શું થયું હે? હાલો લે શું નોટ માં ગાંધીજી ગાયબ થઈ ગયા. હે? એટલે આમાં જ છે. હાલો બેટા થમ્સ અપ લઈ આય. લાવો લાવો. મને સારું નહીં થાય. ઈ તમને બધું સારું થઈ જશે, તમે ટેન્શન ન લેતા. પણ એમાં એવું છે તારા ફસાયેલા 50,000 રૂપિયા હતા, હું ચોરી કરીને વાપરી ગયો છું. ઈ 50,000 ભલે વાપરી નાખ્યા, ભલે બગાડ નાખ્યા, ટેન્શન ન લો, તમને સારું થઈ જશે. તારા ઘરાણા બેંકમાં નથી પડ્યા, એ મેં બધા વેચીને ભૂગા રમી ગયો છું. ઈ ભલે તમે વેચી નાખ્યા, ભલે જે કર્યું ઈ, પણ તમે ઉપાયથી ન કરતા, તમને હાવ સારું થઈ જશે. ઓલી 5,000 વાળી સોલી તે મેં પડખે પાડોશી ભાઈ બેન આપી દીધી હતી તારી. ઈ સોયલી તો ખાવામાં જ્યારે મેજ નાખી દીધું તું તમને. આ છે માર ઘરવાળો, બોલી એકતા નથી અને એને ઓપરેશન કરાવવાનું છે અને 25,000 ની જરૂર પડી છે. અને એટલે પણ આખું હાલ ને આખું અહીંયા વિડીયો ઉતરે છે ને પાછો. હાલ તું બોલવા માંડ. સાટ રાખ કહી દે બધું હાલ. આ છે માર ઘરવાળો, બોલી એકતા નથી. હેલે હા તમારે મારામાંથી કેટલી કિંમત છે? ભલા મને તારી કિંમત મારા ઓલે તો કરોડો રૂપિયાની કિંમત છે. એવું તો મને 10,000 આપો ને એમાંથી. હેલે હા હું તમને કેટલી ગમું છું? મને તું બહુ જ ગમે. એટલે હા શું કે હું તમને કેટલી ગમું છું? અરે પણ મને તું બહુ જ ગમે છે. કાંઈ એમાં ઘટે જ નહીં. મને ક્યારેક એમ થાય તારી જે બીજી લઈ આવું.
લાગી હતી. હે હવે હું રોટલી તારી ભલામણે ખારી દૂધવા જેવી હતી ને હાવ આમ લતબા જેવી કાશી ને કટકન પડી ગયેલી એવા ભળ્યા કે ઈ તમારા ભાભીએ બનાવી હતી, મેં નથી બનાવી. આજ બટેટાનું શાક કેવું લાગ્યું તું? અરે પણ સમજો ભાભીએ બટેટાનું શાક બનાવ્યું તેમાં કાંઈ ઘટે. અરે આંગળા સાટતા રહી જાય એવું શાક બનાવ્યું હતું. હવે વિયા જાવ ને, બટેટાનું શાક તો મેં બનાવ્યું હતું. 哎呦我的妈！ હે લે, હા તમે મારું સાંભળતા જ કેમ નથી? એટલે બાપા તારું આખું જિંદગી તો સાંભળું છું. તમારા બાન ઘેર જાવ તો તમે હારે કેમ નથી આવતા? મારો એક જ નિયમ છે, હા, ગમે એ દુકાનેથી માલ લીધો હોય ના છેતરા જેવી પછી એ દુકાનનું કોઈ પગથિયું જ નહીં ચડવાનું. 哎呦我的妈！